જન્મતાની હારે આંખ નમરે, બે માં દાઢી દડાપો કરે. પણ બાઈને દીકરો આવ્યો પણ આંધળો આવ્યો. એટલે આપણા બેયનો ખાડો પૂરાતો નથી, તો આને આપણે કેમ સાચવશું? અને એ પાછો આંધળો છે. આપણે એમ કરી કોઈને હજી ખબર નથી પડી, એટલે કેળમાં પાનમાં વીંટી અને અંતરિયાળ જગ્યામાં સેમમાં ક્યાંક મૂકી આવી. મૂકી દીધું સીમમાં. આવતા રહ્યા બે આવું બાએ પાડ્યા કે ભગવાને દીધો અને આંધળો જ દીધો. દેખતો દીધો તમે જાત કામે અને હું એને ઘરે મોટો કરું છું. ગમે એ આજુબાજુમાં 5 ઘરના કામ કરી ઠોસરા ને વાસણ કૂસણ ધોઈ અને ઠોસરા ઉટકી અને જે પૈસા આવે એમાંથી કાંઈક ખાવ તો મારા થાનોલામાં દૂધ આવે તો એને હું ધવડાવી શકું. હવે અગરદાસ ને ગીલદાસ એ બે કાયમ સવારે નાવા જાય નદી. નાઈને આવતા હતા ત્યાં અંતર બાળક રોવાનો અવાજ આવ્યો. અને કે ગુરુભાઈ અગરદાસજી, તો કે હા ગીલદાસજી, અહીંયા કાંઈક કૌતુક થતું લાગે છે. આપણે 2 જણા છીએ, હાલો આપણે અહીંયા જાય. એટલે પોતાનો કેળો મૂકી અને અવાજ આવતો હતો, જે મોબાઈલ આપણો ક્યાંક પડ્યો હોય અને નંબર લગાડી તો વાગે તો ખરો ને, કેવા અવાજ પાય જઈને ગોતી લઈ છીએ આપણે. એમ કે અહીંયા આ રીજો એ તો બાળક કોકે પાપ છુપાવવા માટે થઈને અહીંયા અંતર્યાન મૂકી દીધો. આને કેવા પાપ છે કે જન્મતાની હારે માવતરે બાળકને છોડી દીધો. આના કેવા પાપ છે? ગીલદાસજી કે હા ગરદાસજી, આપણે કૌલી દૂધે છે તો આપણે આશ્રમે લઈ જશે. ઓકે હાલો લઈ જાય. આપણે તો પારકાને પોતાને કરવાના છે. પ્રેમ તો બધા એ છે ભાઈ. આ મયુરભાઈ શું બધાને વાલા કેવા લાગે, અને હું કેવો કડવો ઝેર જેવો લાગુ. કારણ કે મયુરભાઈ બધાને પ્રેમ જ કરતા હોય. આવો આવો વાલા, આવો 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 વાલા, આવો 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 વાલા. કૃષ્ણ કે હું કરવો ઝેર જેવો લાગુ. આખી જોયા પણ આ બધા જગ જાય છે ભાઈ. મારે હારા જેટલો હોય ક્યાંય તો ગવાને પૂછી લેવાનું. અને મેં એવું રાખ્યું છે એટલા માટે મારો કોઈ સંગત ના કરે. એનું તો ગાદીપતિ છે તેને સેવો કરવા હોય, અને એને તો પાછો ઉપદેશવાનો ભડભડ્યો એવો કે આવી જાવ તો તમને કરી દઉં વાત, આવી જાવ તો તમને વાત કરી દઉં, આવી જાવ તો તમને વાત કરી દઉં. બોલ્યા વગર પ્રેમ આપી દો. અમારા ગુરુ બોલી ના આપે, એટલો ફરક છે. પછી ઘટના એવી ઘડી કે લઈ ગયા છે કરદાસ કે હા ગુરુભાઈ ગીલદાસ કે આ તો આંધળું છે. ઠીક, એટલે એને તજી લાગે છે. તો તમે એને આંખ આપજો કે હા, અને હું એને ચેલો બનાવીશ. હું કે હા, તમે થોડુંક વૈદ્યું તો જાણો છો. લીલી પરિક્રમા એવું વનસ્પતિથી એક ભાઈને દાંતણ કર્યું તો બધા દાંત નીકળી ગયા. બાપુ કે
એમ એવી વનસ્પતિઓ છે, 18 વનસ્પતિ છે ગિરનારમાં કે આંખ પાછી લાઇટ ફૂલ થઈ જાય. એટલે ગિરદાસજી કે તો હું આંખ આપી દઈશ અને તમે એને ચેલો બનાવજો. દીએ ન વધે એટલો રાયતે વધે, રાયતે ન વધે એટલો દીએ વધે. ખાવા પીવાનું બધું દૂધ મળે અને ટોવે બધું. પછી તો માણસોને ખબર પડી જબલા એટલા આવ્યા. છોકરું મોટું થાય છે, સમજણું થયું. ગુરુજી તમે બધું કામ કરો છો તો હવે ટાપોટોયો કરી શકું એવડો થયો છું, મને કાંઈ કામ હોપો ને. તો કે તારે જે આવે જગ્યામાં એના બધાના એ જેવા ચરણ પાદુકા એટલે જોડા કાઢે એટલે તારે જોડા પગ ધોઈ નાખવાના આવે ને એના પગ ધોઈ નાખવાના. અને ઓલી ગેંડી જેવું છે ને એમાં એ બધું પાણી ભેગું કરવાનું અને જેટલા આવે એટલા 2 આવે કે 200 આવે બધાના ચરણ પ્રક્ષાલન તારે કરવાના અને એ જ પાણી તારે પીવાનું. નાઇન્દમાંથી કે અહીંયાથી ક્યાંયથી પાણી તારે નહીં પીવાનું. તો કે હા ગુરુજી. પછી એ પ્રમાણે બધું કરવા માંડ્યો અને પાણી પી લે. બપોર પછી રોટલા જવા માંડ્યા, રોટલી જવા માંડી. શાક બકાલા તો આજુબાજુની વાડીઓમાંથી આવે ને અને શરીર થઈ ગયું રાતી રાણ જેવું. આંખે ગુરુજી આપી દીધી એ હું તો અજાનામાની આંધળી મારા ગુરુએ આપી આંખ રે. ગુરુજીના ચરણનું અંજન આંજ્યું મટી ગઈ સર્વે ઝાંખ રે. આ જાગીને મેં જોયું રે તો આ ઘટો ઘટમાં પેઠો મારો અલગ ધણી. એવા જ્ઞાની ગુરુજી મળ્યા રે. ગોળી તો મારી જ્ઞાન તણી એવી આ કંચન કાયા કીધી રે. ગુરુ તો મારા પારસમણી. આ પછી ગુરુજી મારે બીજું કાંઈ કરવાનું તો કે જેટલા પતરાવડા હોય ને એમાં જે કાંઈ હેઠું વધ્યું હોય ને એ તારે ખાવાનું. પતરાવડામાં ગાંઠિયા છે, ગુંદી છે, કોઈ ભજીયા ભજીયા છે, કોઈ ઢોકળા બોકરા છે, વાટેલી દાળના ઢોકળા છે, કોઈ ઇડલી છે, સંભાર છે, દાળ ભાત છે, શાક છે, મરચાં તરેલા છે. તારે એ બધું ભેગું કરી એકમાં અને ખાવાનું. જેવું અનાજ ગયું બધું અને 999 દીવા ત્યાં હો. પછી બોલાયો નાભીમાંથી મળ્યો તો. નાભી એટલે પૃથ્વી એટલે નાભો નામ પાડ્યું. નાભાજીની ભક્તમાળ બહુ સરસ આવે છે. તમારે લાઇબ્રેરી હોય ને તો લાઇબ્રેરીમાંથી વાંચવા માટે લઈ આવાય દઈ દેવાય, પાછી જમા કરાવી આવાય. નાભાજીની ભક્તમાળ. પછી બોલાવ્યા અગરદાસ કીલદાસે, બેટા આ શરીરનો કાર્યક્રમ મારે પૂરો થાય છે અને શરીર તો વિનાશી છે પણ મેં તને જ્ઞાન જે આપ્યું છે એ સાચું જ્ઞાન છે. એટલે તારે એક કામ કરવાનું છે. તસબી એટલે માળા. એ માળા આપણે ફેરવી
એમાં મણકા કેટલા હોય? ગુરુજી 108 મણકા હોય. આંખે દાડે જે ભૂમકું ત્યાં જે મણકો હોય એને શું કહે તો કે એને મેર કહે. એમાં 2 દોરા કર્યા હોય. અને આંખે એ દાડે મેર. હા તો કે તું 108 સંતોના જીવન ચરિત્રો લખી દે. પણ કેવી રીતે? કે રિવર્સ કરી અને ફોરવર્ડ કરવાનું. ગુરુજી હું તો ભણેલો નથી, પણ નાભીની વાત જેને કરી ને તને, કારણ કે દુનિયા એ અંધી, નાભી એ ગંદી, સમજે નહીં ઈશારા. આપણને આપણી ખબર જ હતી, પણ આ કટ થયું ને એમાં ભૂલાઈ ગયું. આ તો દયાળુ છે તો વળી તાજી યાદ અપાવી. એટલે નાભીમાં ઝાડવા ઉગે, બાઈ એને કોણ પૂગે. ઓહો, એટલે કે ગુરુજી તમે વયા જશો તો કે હા. અને 108 જ્યારે આમ નજરે આંખે દેખો અહેવાલ રનિંગ કોમેન્ટ્રી હોય તો જોતા હોય ને, એમાં આંખે દેખું જોઈને લખવાનું. અનુમાનના સ્તરે નહીં કે ફલાણા એ કીધું તું આમ હશે તો આમ હશે, એમ તો ન આવો જોઈએ. નક્કી પડે વાતને આંખે જોયું હોય ને તો. અને લખી એક પછી એક પછી એક પછી એક પછી 108 સંતોની વાતો છે એમાં. નાભાગી ભક્ત માણવા. અને પછી અવિનાશીનું જેને સાધન આવે, લાભને લક્ષ્મી. સદગુણના બાળક ભિખારી ન હોય, કોઈ પાસે માગે નહીં, પણ માહે અવિનાશીનું સાધન છે એટલે એની મેળાએ આવે છે લાભ ને લક્ષ્મી. ઘરે બેઠા આવે, ભક્તિ કરે કોઈ પ્રેમના ભાવે તો નામવાળાને કોઈ તૂટો નહીં આવે. રૂપિયાવાળાને આવી જાય પણ નામવાળાને કોઈ તૂટો ન આવે. હજી 108 જીવન ચરિત્રો લખાઈ ગયા સંતોના. અને નાભાજીની ભક્ત માળ એમ લખાઈ ગયું નામ. અને પછી એ જેટલે ઠેકાણે જેની હિસ્ટ્રી લખી હતી એ લોકોને ટપાલ લખી, તાર કર્યા. અને એ જગ્યામાં કેટલાય સંત બદલી ગયા હોય, પણ જે અધિપતિ હોય એને કહે કે તમે અહીંયા આવજો, સંતોનો મેળો છે, રોકાજો. હમણાં જ પીધું બેટા. એટલે બધા એક પછી એક આવા મહિના, એક પછી એક આવા મહિના. હવે 4 ડેલી પછી તુલસીદાસજી મહારાજ અહીંયા. ચા પી લઈશું બેટા, એમ જ હોય ને. નાસ્તો પાડો. છોકરાએ કેવી સરસ બને. નો આવે એટલા વાંધો. બસ બેટા વાંધો નહીં. ઊંટ નાખી બનાવી છે ગળી. ઓછી નાખ્યું બેટા, કાંઈ વાંધો નહીં. ચાપે વધારે ના ના
8 સંતો આવ્યા. રોજ જમવાનું અને રોજ સત્સંગ, સ્વાધ્યાય થાય, સત્સંગ થાય, બધાય પોતપોતાની રીતે રજૂઆત કરે, અનુભવની વાતો. પતરાડા 108 ગોઠવાય, માણસોની ચહલ પહલ બહુ. એટલે તુલસીદાસજી મહારાજ એ નાભાજીના આશ્રમથી આઠ ખોયડા પછી તુલસીદાસનો આશ્રમ આવે. એટલે તુલસીદાસજી મહારાજ મહેમાનને પૂછે છે કે ભૈલા આ નાભાજીનો આશ્રમ છે અગરદાસ કીરદાસનું, એમાં કાંઈ છે? તો કે સંત સમાગમ છે. ઊંડેડી ગઈ થાય, સંત સમાગમ છે. તો કે હા, તો કે તમને આમંત્રણ નથી આવ્યું? અમારે માને હરખું અને અમારે માને હરખું આમંત્રણની શું જરૂર છે? એટલે કે હમણાં બધું આ ટોપીને આવું કે જમવાનું છે ને બપોર તો. હા, એટલે તુલસીદાસજી મહારાજ કારણ કે અહીંયાથી કાયમ નીકળતા નાભાજી, એટલે નાભાજીની જે મોજડી હતી એને એ ઓળખતા હતા. એટલે એ આવી અને બધા એના ચંપલ પહેરેલા પગરખા, અહીંયા નાભાજીની મોજડી હતી અને અહીંયા બેસી ગયા તુલસીદાસજી મહારાજ. અને ડોયલ હોય ને એમાં લાડવા ને ગાંઠિયા ને, એક જણો લાડવા દેવા માંડ્યો, એક જણો ગાંઠિયા દેવા માંડ્યો, એક જણો મોહનથાળ દેવા માંડ્યો, અને પછી દાળ ભાત દે, રોટલા દે, આટણા દે, અને તમે જુઓ તો એ બધું પીરશે. છાશ, દહીં, ઘી. એ 100 જણા 108 જણાનું પૂરું થયું. એના પતરાવડા જ આમની નમરે દેવા તો આવ્યા આ લોકો. એટલે પછી નાભાજીની જે મોજડી હતી ને એમાં આમ રહી ગયો. એટલે નાભાજી સ્ટેજ ઉપર જતો હતો. એટલે અહીંયાથી ધોયડો એટલે કે મળી ગયો મારાનો મેર મળી ગયો. મળી ગયો આ માળાનો મેર મળી ગયો. જેમાં 2 દોરા કરે છે એ મેર મળી ગયો ધોયડા. અરે પણ શું વાંધો થાય પાત્ર જ છે. મંજી ભગત શું કરો છો કે આવો બાપા આવો સીતારામ. કે સીતારામ આ રોટલા ખાઈને જ આવી કે. એટલે હું ચામડાની દુકાન બધું કામ હાલતું હતું, એમાં ચામડું દીધું એટલે એમાં રોટલા નાખ્યા અને એમાં લસણવા ચટણી ને ડુંગળીનો દડો ને ચા ને બધું શાક ને બધું દીધું. એમાં હું ખાય છે તો ઓલો ભગવા ધારી હતો એ નીકળ્યો કે જો આ બધું સીતારામ આ ચમારના ઘરનું ખાય છે. એટલે પણ આય ચમાર અને ચમાર અને આ બધું ચમાર જ છે, એમાં શું વાંધો હોય કે બજરદાસ કે તમે વાંધો શું છે એમાં? એમ પછી એને પછી એની પાસેથી એનું હિસ્ટ્રી જાણી બધું લખ્યું અને ઉપર ટાઇટલ, અને એને પગે લાગે છે. મારે જે જોતું તે વસ્તુ મને મળી ગઈ. ખબર નહીં મને થળમાં જ છે, પણ આપણને પાસેની વસ્તુની કિંમત બહુ ઓછી હોય. હરણની નાભીમાં કસ્તુરી હોય અને છતાંય હરણ છે એ નાભી કસ્તુરીને એ ગોતતું હોય. એને ખબર પડી જાય કે મારી નાભીમાં કસ્તુરી છે તો એવી સહી સલામત સ્થળે બેઠા બેઠા હવાના લહેર ખાયા કરે અને કસ્તુરીની ખુશબુ લીધા કરે. શિકારી એને કાંઈ કરી ન શકે. પણ
मृग नाभि में सुगंधी सूंघे वो घास गंदी दुनिया सभी अंधी समझे ने ઈશારા એટલે નાભાજીની ભક્ત માળી યાદ રાખજો અને કેવા સંતોના જીવન છે તો સારા માણસો સંગ થાય ને ભાઈ હા 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 પંથમાં જો પડે આગે કૃપા તણી મોર લાગે કિંમત વધારી નાખે ને કે આને કોણ ઓળખે કોઈ ન ઓળખે આને કોણ ઓળખે કોઈ ન ઓળખે પણ વિચાર કરો કે આ 22 વર્ષનો અને આ 62-63 વર્ષનો થયો હવે જો એમ જાતો હોય તો માણસો નમતા હોય કારણ કે એ મને બહુ નહીં મોજ હું વેરાવળ સોમનાથથી વેરાવળ આવ્યો એ જાણે વરસાદ હતો અને બસમાંથી ઉતર્યો એને ખ્યાલ આવ્યો કે મારો કૃષ્ણ હોય તો સુરવાલ પહેરી હતી તો એને એ ન જોયું કે મારા કપડાં ગારાવાળા થઈ જશે અને પગે લાગવાનું તો એ કાલે 15 દુકાન લાઈનમાં હતી બધાએ બહાર નીકળીને જોવા માંડ્યા કે આવા સરસ કપડાં અને આને પગે લાગે તો બધાય પગે મને લાગે અને આ નહીં લાગે કહેવાનું થયું નમી હાથે નર ભારી હે મારા સંતો નમી હાથે નર ભારી એકવાર નમે એટલે 1000 વાર માણસો નમે ઉદામાને કૃષ્ણ મળે તો નમે જ ને એટલે હવે તમે થોડુંક બોલો બેટા એ તો ખાલી વાત હતી કે અહીંયા હલવાઈ ગયો